હલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે દિયોદર તાલુકાના કુવાણા ગામે એક વ્યક્તિની જાહેરમાં હત્યા કેમ કરી દેવામાં આવી અને જે વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી એ વ્યક્તિ શામળભાઈ ભીલ કોણ હતા અને કેમ આ વ્યક્તિની હત્યા કરવામાં આવી એના વિશે આપણે આજે વિગતે વાતચીત કરીશું મિત્રો. પરંતુ આપણે જ્યારે વિગતે વાતચીત કરીશું એના પહેલા તમે જો મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો, જેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો. તો મિત્રો, વિગતે વાત કરવા જઈએ તો દિયોદર તાલુકાના કુવાણા ગામની અંદર એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. એવા સીસીટીવી અત્યારે વાયરલ થયા છે અને સીસીટીવીમાં એ ઘટના કેદ થઈ છે કે એક વ્યક્તિ આવે છે અને દોડતો દોડતો દુકાનની અંદર ઘૂસવા જાય છે અને એની પાછળ 3 વ્યક્તિ આવે છે અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને ત્યાં જે વ્યક્તિને પાડી દેવામાં આવે છે અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને એ વ્યક્તિનું ઢીમ ત્યાં ડાળી દેવામાં આવે છે. તો શું છે આ સમગ્ર ઘટના, એના વિશે આપણે વિગતે આજે વાતચીત કરવાના છીએ. દિયોદર તાલુકાના કુવાણા ગામની અંદર એક વ્યક્તિ હોય છે. એ વ્યક્તિ ત્યાં આવે છે દોડતો દોડતો, એની પાછળ અન્ય 3 શખ્સો આવે છે. એમના જોડે તીક્ષ્ણ હથિયાર હોય છે અને 3 રાઉન્ડ એની પાછળ ફાયરિંગ પણ કરવામાં આવે છે અને વ્યક્તિ ત્યાં પડી જાય છે. જ્યારે એ વ્યક્તિ પડી જાય છે ત્યારે એને ત્યાં તીક્ષ્ણ હથિયાર વડે ત્યાં હત્યા કરી અને ઢીમ ઢાળી દેવામાં આવે છે. તો આ સમગ્ર ઘટના વિશે વાતચીત કરવા જઈએ તો જે દિયોદર તાલુકાના કુવાણા ગામની અંદર આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર વ્યક્તિ શામળભાઈ ભીલ કરીને છે એવી એમની ઓળખાણ થઈ છે. અને આ જ્યારે એ વસ્તુની જાણ થરાદ પોલીસને થાય છે તો થરાદ પોલીસના એસપી ચેતનભાઈ તરવૈયા તાત્કાલિક ત્યાં દોડી આવે છે અને સીસીટીવી ના ફૂટેજ મેળવે છે. પરંતુ સીસીટીવી ફૂટેજ મેળવતા એ સીસીટીવી કેમેરાની અંદર એ વ્યક્તિઓની કોઈને ઓળખાણ થતી નથી, કારણ કે 3 વ્યક્તિઓ પોતાનો ચહેરો પહેલેથી ઢાંકી દીધેલો હોય છે એટલે પ્રોપર રીતે એમનો ચહેરો દેખાતો નથી. એટલે પોલીસને આ વ્યક્તિઓની જાણ થતી નથી અને પોલીસ પોતાની અલગ અલગ ટીમ બનાવીને નાકાબંધી કરી દેવામાં આવે છે કે ભાઈ કોઈ વ્યક્તિ અહીંથી નીકળવું ના જોઈએ બહારથી અને પ્રોપર રીતે એની ચેક થવું જોઈએ આ કોણ વ્યક્તિ હતો અને કેમ હત્યા કરી દેવામાં આવી છે. તો મિત્રો, આજે ઊંડાણપૂર્વક આપણે વાત કરવા જઈએ તો જેની હત્યા કરવામાં આવી છે શામળભાઈ ભીલ એ પણ બહારના હતા અને જે હત્યા કરનાર જે હત્યારાઓ હતા એ પણ બહારના જ હતા. તો વાતચીતમાં આપણે આગળ ઊંડાણપૂર્વક ઉતરીએ તો શામળભાઈ ભીલ એક ક્રાઇમ સ્ટોરી ધરાવતા હતા અને તેઓ આજેથી 1.5 વર્ષ પહેલા બુકડા ગામની અંદર અભાજી રાજપૂતને ત્યાં ભાગ્યા તરીકે કામ કરતા હતા. અને જેવો તેઓ ભાગ્યા તરીકે ત્યાં કામ કરતા હતા અને ત્યાં તેમણે અભાજી રાજપૂતનું મર્ડર કરી અને તેઓ ત્યાંથી નાસી છૂટે છે અને રાજસ્થાનની અંદર જઈને વસવાટ કરવા માંડે છે. જ્યારે તેઓ રાજસ્થાનની અંદર જઈને રહેવા માંડે છે અને અહીં અભાજી રાજપૂતનું મર્ડર થઈ ગયું હોય છે, ત્યાંથી પોલીસ તપાસમાં જ્યારે તપાસ કરવામાં આવે છે અને પોલીસ તપાસ કરી અને પોલીસ તેને પકડીને જેલના હવાલે સળિયાની પાછળ પણ ધકેલી દે છે. પરંતુ 11 મહિનાની અંદર એ ભાઈને જામીન મળી જાય છે અને જામીન મળી જતા એ વ્યક્તિ ત્યાંથી જેલમાંથી બહાર આવે છે અને ત્યાંથી પાછા રાજસ્થાન જતા રહે છે. અને એના પછી તેઓ અત્યારે કંબોઈ ગૌશાળાનો આશરો લઈ અને તેઓ કંબોઈ ગૌશાળાની અંદર રહેતા હતા. અને ત્યાંથી એમને જે અભાજી રાજપૂતનું એમણે મર્ડર કર્યું હતું, જે એમના પર કેસ ચાલી રહ્યો હતો, એની તેઓ તારીખે જાય છે અને જેવા તારીખે જઈ અને તારીખની ફરજ બજાવીને ત્યાંથી બહાર નીકળી અને તેઓ ઘરે આવવા નીકળે છે ત્યારે તેમનો પીછો એક સ્કોર્પિયો ગાડી અને એક અન્ય આવે છે. તો ત્યાંથી તેઓ ગાડીને ભગાવીને લગભગ 18 કિલોમીટરના અંતરે લાખણી તાલુકાના કુવાણા ગામે પહોંચે છે અને ત્યાં કુવાણા ગામની પહોંચતા જ પાછળથી સ્કોર્પિયો ગાડી દ્વારા એમને ટક્કર મારી દેવામાં આવે છે અને ટક્કર માર દેવાથી તેઓ પડી જાય છે અને અન્ય 2 ભાઈબંધો એટલે એમના શખ્સો એમની જોડે હતા એ ત્યાંથી નાસી જાય છે ખેતરોની અંદર ઘૂસવા માટે કરીને દુકાનની બાજુ ભાગે છે, દુકાનની અંદર ઘૂસવા માટે. અને ત્યાંથી જ એમને પાછળ પેલા જે 3 શખ્સો આવેલા હતા સ્કોર્પિયોની અંદર એ જે પેલા 2 બાઇકની નીચે પરથી ઉતરીને બહાર ખેતરોમાં દોડી જાય છે એમને પીછો કરવામાં નથી આવતો અને ડાયરેક્ટ શામળભાઈ ભીલની પાછળ જવામાં દુકાનની અંદર જ્યાં જઈને પેસવાની તૈયારી કરતા હોય છે ત્યાં એમની પાછળ જઈને 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને એમનું ત્યાં જ ઢીમ ડાળી દેવામાં આવે છે. કારણ કે જે વ્યક્તિઓ પાછળ આવ્યા હતા એમનું ટાર્ગેટ માત્ર ને માત્ર શામળભાઈ ભીલ હતા. અન્ય 2 શખ્સો એમના જોડે હતા, એમને કોઈ પણ જાતની ઈજા પહોંચાડવામાં આવી ના હતી કારણ કે ભાગી ગયા હતા તો એમને કોઈ કંઈ કર્યું પણ ન હતું. તો અત્યારે લોકમુખે વાત એવી ચાલી રહી છે કે ખૂનનો બદલો ખૂન હોઈ શકે છે. આ ભાઈએ અભાજી રાજપૂતનું પેલા ખૂન કરેલું છે 1.5 વર્ષ પહેલા, તો કદાચ એમના જ વ્યક્તિઓ દ્વારા આની હત્યા કરવામાં આવી શકી હોય છે. પરંતુ
આગળ પોલીસને જ્યારે તપાસ થાય છે ત્યારે પોલીસ પકડે છે અને આ બે વ્યક્તિઓ જે પાછળ બાઇકની પાછળ બેઠેલા હોય છે એમને પકડીને પૂછવામાં આવે છે તો એ બંને વ્યક્તિઓ કહે છે કે જ્યારે અમને અહીંયા સ્કોર્પિયો ગાડી ટક્કર મારે છે ત્યારે અમે બંને ખેતરોની અંદર ભાગી જઈએ છીએ તો અમારો કોઈ પીછો કરતું નથી. અને જે આ સામળભાઈ ભીલ છે એ ત્યાં દુકાનની અંદર પેસવા માટે દોડીને ત્યાં આશરો લેવા જાય છે ત્યાં એમની પાછળ ફાયરિંગ કરી અને ત્યાં એમનું ડીમ ઢાળી દેવામાં આવે છે. તો આ સમગ્ર ઘટના વિશે મિત્રો વાતચીત કરીએ તો જે સામળભાઈ ભીલ છે એ પણ રાજસ્થાનના રહેવાસી હતા અને જે એમનું મર્ડર કરનાર જે વ્યક્તિઓ છે એ પણ ગુજરાતના નથી, એ પણ બહારના રહેવાસી છે. તો આ સમગ્ર ઘટના વિશે અત્યારે લોકમુખે વાત એવી ચાલી રહી છે કે કદાચ જે આપણે અભાજી રાજપૂતનું પહેલા 1.5 વર્ષ પહેલા મર્ડર કર્યું હતું એ મર્ડરનો બદલો લેવા માટે કરીને આ ભાઈ પર હુમલો કરવામાં આવી શક્યો હોય છે અને આ ભાઈનું મર્ડર કર્યું હોઈ શકે છે. આ સમગ્ર ઘટના વિશે થરાદના એસપી ચેતન તરવૈયા સાહેબ અત્યારે પોતાની અલગ અલગ ટીમો બનાવીને એમણે તપાસ હાથ ધરી છે અને એલસીબીની ટીમ પણ આની અંદર જોડાયેલી છે. અને આગળ શું આની અંદર ઘટનાની અંદર શું વળાંક આવે છે અને શું રહસ્ય ખુલીને બહાર આવે છે એ સમગ્ર ઘટના વિશે આપણે એક વિડીયો બનાવશું મિત્રો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય અને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો વિડીયોથી, તેથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું આગળ પણ મિત્રો. તો મિત્રો જે સામળભાઈ ભીલ એ રાજસ્થાનનો રહેવાસી છે, એણે અન્ય ક્રાઇમ સ્ટોરી પણ ધરાવે છે. એણે જે અભાજી રાજપૂતનું મર્ડર કર્યું હતું એની તારીખ બજાવવા માટે કરીને થરાદની અંદર ગયા હતા. તો કદાચ અભાજી રાજપૂતના ખૂનનો બદલો લેવા માટે કરીને પણ તેનું ખૂન થઈ શક્યું હોય છે, અથવા એ ભાઈ પહેલા રાજસ્થાનની અંદર પણ કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય અને ત્યાંની કોઈ જૂની અદાવત હોય એના લીધે પણ કદાચ આનું મર્ડર થઈ શક્યું હોય છે. આવી અનેક ચર્ચાઓ ત્યારે લોકમુખે ચાલી રહી છે અને ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા આટલું કડક હોવા છતાં પણ જો આવી રીતે જાહેરમાં કોઈ લોકોની હત્યા કરવામાં આવે તો પછી લોકોને કાયદાની વ્યવસ્થા પર પણ પ્રશ્ન ઉઠી શકે છે. પરંતુ આપણે આભાર માનવો જોઈએ થરાદ પોલીસનો કે એમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના આધારે એમણે તાત્કાલિક અલગ અલગ 6 થી 7 ટીમો બનાવી અને નાકાબંધી સંપૂર્ણ કરી લીધી અને આ ઘટનાની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના વિશે આગળ શું વળાંક આવે છે અને કેવી રીતે થરાદ પોલીસ આને કામ કરે છે અને કેવી રીતે આ જે મર્ડર કરનારા ગુનાહિત કાર્ય કરનારા જે શખ્સો છે એમને કઈ રીતે પકડવામાં આવે છે અને કોણ વ્યક્તિઓ હતા અને કેમ મર્ડર કર્યું હતું એ સમગ્ર ઘટના વિશે આપણને જેવી માહિતી મળશે એવો આપણે આગળ એક વિડીયો પણ બનાવશું. ત્યાં સુધીની મિત્રો હું તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.